વલસાડમાંથી બિનવારસી આધાર કાર્ડ મળવાનો મામલો સામે આવ્યો છે। 24 કલાકના અહેવાલ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે। સિટી પોલીસે તમામ આધાર કાર્ડ કબજે કર્યા છે। નજીકમાં આવેલા જીઓકેરના કામદારે આધાર કાર્ડ ફેંક્યાનો ખુલાસો થયો છે। આધાર કાર્ડ ફેંકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જીઓકેરમાં સિમ કાર્ડ લેવા આવતા ગ્રાહકોના આધાર કાર્ડ જાહેરમાં ફેંક્યા। સિટી પોલીસે જીઓકેરના સંચાલકની પૂછપરછ હાથ ધરી છે। તો સિટી પોલીસે તમામ આધાર કાર્ડ કબજે કર્યા છે। 12 આધાર કાર્ડ મળી આવ્યા હતા બિનવારસી હાલતમાં। તેને લઈ અને 24 કલાકના અહેવાલ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે। તો જીઓકેરના સંચાલકે આ કાર્ડ ફેંક્યા, આધાર કાર્ડ ફેંક્યા હોવાનું સામે આવ્યું છે, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વલસાડમાંથી બિનવારસી હાલતમાં આધાર કાર્ડ મળી આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉમેશ જોડાઈ ચૂક્યા છે। જી ઉમેશ, વલસાડમાંથી જે બિનવારસી હાલતમાં આધાર કાર્ડ મળી આવ્યા હતા, 24 કલાકના અહેવાલ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે। જી ચોક્કસથી જે રીતે વલસાડના જે હાલર રોડ છે તે હાલર રોડ ઉપર મોટી સંખ્યામાં જે આધાર કાર્ડનો જથ્થો હતો તે પડ્યો હતો। તેને લઈને 24 કલાક દ્વારા સમગ્ર જે અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે વલસાડ શહેર પોલીસ છે તે વલસાડ સિટી પોલીસ દ્વારા જે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જે બાજુમાં લાગેલી દુકાનમાં જે જીઓ કેરના જે સંચાલક છે તેમના દ્વારા જે આધાર કાર્ડ ફેંકતા હોવાના જે સીસીટીવી છે તે સામે આવ્યા હતા। તેને લઈને જે જીઓ કેરના જે સંચાલક છે તેને વલસાડ પોલીસે ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। જી ઉમેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।